ए भाई जरा देख के चलो, आगे भी नहीं पीछे भी नहीं, पेट्रोल पंप पर डीઝલ ही નહીં. તો ચલાલાના પૂર્વ મહિલા પ્રમુખના પતિ પ્રકાશભાઈ કારિયાએ હવે ડીઝલ નહીં મળે તો કરી છે સાયકલની સફર શરૂ. ડીઝલ પેટ્રોલ બચાવો, દેશ બચાવો. રિપોર્ટર ઇરફાન ગોરી, રાજુલા. આજે વિશ્વમાં અમેરિકા અને ઈરાન જેવા દેશોમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે એ યુદ્ધના કારણે આખા વિશ્વમાં ક્રૂડ ઓઇલની જે કટોકટીની પરિસ્થિતિ ઊભી થઈ છે એ અંતર્ગત ભારત દેશમાં પણ પેટ્રોલ, ડીઝલ સહિતની જે મુશ્કેલી ઊભી થઈ છે તેને નિવારવા માટે અને લોકોને ભારત દેશના નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે એટલા માટે આપણા આદરણીય પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર એવા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સંદેશ મૂક્યો છે કે પેટ્રોલ બચાવો, ડીઝલ બચાવો, એ અનુસંધાને એ નાગરિકની ફરજ સમજી, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની ફરજ સમજી અને મેં આ મુહિમ ચાલુ કરી છે અને સાયકલ પર હું બધે જાઉં છું અને લોકોને સમજ આપું છું કે આપણે પેટ્રોલ બચાવીએ, ડીઝલ બચાવીએ. બને ત્યાં સુધી આપણે બહાર જવું હોય તો સાયકલનો ઉપયોગ કરીએ, એમ જ એસટી અને ટ્રેનનો ઉપયોગ કરી અને પેટ્રોલ અને ડીઝલ બચાવીએ. એક નાગરિક જો આ ફરજ સમજી અને આ રીતના પેટ્રોલ અને ડીઝલ બચાવશે તો ભારતમાં મુશ્કેલી નહીં થાય અને નરેન્દ્રભાઈ મોદીનો જે સૂત્ર છે, એમનો જે સંદેશ છે એ સાર્થક થશે. ભારત માતા કે જે અસ્તુ, વંદે માતરમ, જય માતા.